છે ને મસ્ત યોગ ડ્રેસમાં કેવી રીતે બને ચાલો જોઈએ. શોલ્ડરથી 6નું આપણે ગળું બનાવવાનું છે અને શોલ્ડરથી ટોટલ લેન્થ 16ની રહેશે. જેટલી હાઇટ હોય લંબાઈ પ્રમાણેનો આ છે. ડ્રેસની પટ્ટી સાઈડમાં આવે છે ને કાપડની ડિઝાઇનવાળી પટ્ટી એ છે. મેં બંને બાજુ પ્રેસ કરી લીધી છે. હવે બંનેનું મધ્ય કરી દેવાનું અને આપણી જ્યાં 16 ઇંચથી ત્યાંથી ચેક કરી લેવાનું કે પટ્ટી પૂરી પહોંચે છે. હવે મધ્યમાં મૂકી અને ઊભી સિલાઈ લેવાની છે, જેથી કરીને આપણા યોગનો ખૂણો છે ને મસ્ત પડે. વચ્ચે સિલાઈ મારી નીચે જતું રહીએ અને ત્યાંથી પલટાવીને ફરી સીધી સિલાઈ લેવાની, જેથી કરીને યોગનો ખૂણો છે ને મસ્ત આવે. અને એકદમ ધારી સિલાઈ લેવાની છે, જેથી કરીને ફિનિશિંગ સારું આવે. એવી જ રીતે હવે બીજો ખૂણો લેવાનો, નીચેથી જ સિલાઈ લેવાની, જેથી કરીને ખૂણો સારો પડે. એમાં બી ધારી સિલાઈ લેવાની છે. બંને આ સામેના છેડા અડાડીને સિલાઈ લેવાની. જોઈ શકો છો મસ્ત થઈ ગયું ને. હવે બંને બાજુ ખુલી છે ને એને બી સરસ ધારી સિલાઈ લઈ લેવાની. એક છેડેથી બીજા છેડે સળંગ જતું રહેવાનું છે, વચ્ચે ક્યાંય અટકવાનું નથી. એક છેડેથી બીજા છેડે. અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે યોગ બનાવ્યો ને એનો ખૂણો સરસ પડવો જોઈએ. જે છે ખૂણાનું મહત્ત્વ છે યોગમાં. જોઈ શકો છો છે ને મસ્ત આવી ગયું. ખોલ ન પડે એનું ધ્યાન રાખવું, વચ્ચે વચ્ચે ખોલ પડી જતી હોય. હવે એનું મધ્ય કરી દઈએ અને આપણે પેપર પેસ્ટિંગ જે કટિંગ તૈયાર હતું એને લગાવી દઈએ ગળામાં. મસ્ત કટિંગ થઈ જાય પછી ધારી સિલાઈ મારી દઈએ એટલે રેડી છે આપણું યોગવાળું ગોળ ગળું. જોઈ શકો છો મસ્ત ફિનિશિંગ સાથે સરસ ગોળ ગળું રેડી તૈયાર થઈ ગયું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને યુટ્યુબને ફોલો કરજો. થેન્ક યુ.